એક જાદુગર હતો. તે જાત જાતના જાદુના ખેલ કરે, ખેલ બતાડી લોકોનું મનોરંજન કરે અને લોકો ખુશ થઈને જે આપે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે. એક દિવસ એને થયું, આમ ને આમ કેટલા દાડા ચાલશે, મારે કોઈ એવો જાદુ શોધવો જોઈએ જેનાથી જીવનભરની નિરાત થઈ જાય. એટલે તેણે દિવસ રાત મહેનત કરીને એક ગજબનો જાદુ શોધી કાઢ્યો. પછી તે મુંબઈ નગરીમાં આવ્યો. નગરીના ચોકમાં ઊભો રહી તે બૂમ પાડવા લાગ્યો, જાદુઈ રૂપિયા લઈ લો, જાદુઈ રૂપિયા લઈ લો, રૂપિયાના બે અડધા થાય, અડધાનો ફરી રૂપિયો થાય. લોકો ભેગા થઈ ગયા. બધા પૂછે, રૂપિયાના બે અડધા થાય, અડધાનો ફરી રૂપિયો થાય એટલે શું? જાદુગર કહે, એ જ મારા જાદુઈ રૂપિયાનો જાદુ છે. તમે મારી પાસેથી રૂપિયો લો, તેને જમીન પર નાખો એટલે એની મેળે તેના બે અડધા થઈ જાય. પછી તેના પર થોડું પાણી, થોડું ખાતર અને થોડી મહેનત નાખો એટલે અડધાનો છોડ ઉગે, તેના પર આખો રૂપિયો ઉગે. બસ વાવતા જાઓ ને ઉગાડતા જાઓ, ફટાફટ ફટાફટ. આમ કહીને જાદુગરે એક રૂપિયો જમીન પર નાખ્યો. ઘડીક વારમાં તો તેના બે અડધા થયા અને બે અડધામાંથી બે છોડ ઉગ્યા. બીજી બે ઘડી થઈ ત્યાં તો છોડ ઉપર એક એક રૂપિયો ઉગ્યો. લોકો તો દંગ થઈ ગયા. બધા કહે, મને આપો, મને આપો. જાદુગર કહે, એક રૂપિયાની કિંમત એક સોનામહોર. લોકો કહે, ભલે. સૌએ એક એક સોનામહોર કાઢીને રૂપિયા ખરીદી લીધા. જેની પાસે સોનામહોર નહોતી તે થોડું પાણી, થોડું ખાતર અને થોડી મહેનતના ધંધામાં લાગી ગયા. જાદુગરને તો ઘણી કમાણી થઈ ગઈ એટલે તે આગળ ચાલ્યો. ફરતો ફરતો તે સુરત નગરીમાં આવ્યો. આ નગરીના ચોકમાં ઊભો રહીને તે બૂમ પાડવા લાગ્યો, જાદુઈ રૂપિયા, જાદુઈ રૂપિયા, રૂપિયાના બે અડધા થાય, અડધાનો ફરી રૂપિયો થાય એટલે શું? જાદુગરે તેના રૂપિયાનો જાદુ બતાડ્યો એટલે સુરતના લોકો તો ઘેલા થઈ ગયા. સૌ કહે, મને આપો, મને આપો. જાદુગર કહે, એક સોનામહોરનો એક રૂપિયો. સુરત તો સોનાની મૂરત, ત્યાં ક્યાં સોનામહોરની ખોટ હતી. લોકો તો ખોબલે ખોબલે સોનામહોરો આપીને રૂપિયા લઈ ગયા. પણ સુરતના લોકો તો લહેરી, એમને રૂપિયા ઉડાડવાની મજા પડે પણ ઝાઝી મહેનત કરવાનું ના ગમે. એટલે લોકોએ જાદુઈ રૂપિયા ઉડાડ્યા. જ્યાં પડ્યા ત્યાં અડધા થયા અને પછી ધીમે ધીમે તેના છોડ ઉગ્યા. છોડ પર નવા રૂપિયા ઉગ્યા. લોકો કહે, આ સારું છે. સૌ લહેર કરતા જાય, રૂપિયા ઉડાડતા જાય અને જ્યારે ફરી ઉગે ત્યારે ફરી લહેર કરે અને ફરી રૂપિયા ઉડાડે. જાદુગરને તો સુરત નગરીમાં ઘણી કમાણી થઈ ગઈ એટલે તે આગળ ચાલ્યો. ફરતો ફરતો તે અમદાવાદ નગરીમાં આવ્યો. માણેક ચોકમાં ઊભો રહીને તે બૂમો પાડવા લાગ્યો, જાદુઈ રૂપિયા, જાદુઈ રૂપિયા, રૂપિયાના બે અડધા થાય, અડધાનો ફરી રૂપિયો થાય. જાદુગરે તેનો જાદુ બતાડ્યો પણ આ તો અમદાવાદી લોકો, એમ કંઈ દંગ પણ ના થાય અને એમ કંઈ ઘેલા પણ ન થાય. બધા મૂંગા મૂંગા ખેલ જોઈ રહ્યા. પછી પૂછે, એ તો ઠીક, પણ રૂપિયાની કિંમત શું? જાદુગર કહે, એક સોનામહોરનું એક રૂપિયો. લોકો કહે, બહુ મોંઘો બાય, બહુ મોંઘો, જરા ઓછા ના થાય? જાદુગર કહે, એક જ ભાવ, લેવા હોય તો લો, નહીતર હાલતા થાવ. અમદાવાદી તો બધા હાલતા થયા. જાદુગરે બીજે દિવસે ચોકમાં ઊભો રહીને ખેલ બતાડ્યો પણ લોકો કહે, ભાવ ઓછા ન થાય? જાદુગર કહે, એક જ ભાવ અને લોકો હાલતા થયા. આમ ને આમ ઘણા દિવસ ચાલ્યું. જાદુગર તો કંટાળ્યો. ભીડ ભેગી થાય, સૌ ખેલ જુએ પણ કોઈ રૂપિયો ખરીદે નહીં. એક દિવસ સાંજના સમયે જાદુગર તેની પોટલી બાંધતો હતો ત્યારે ભીડમાંથી એક જણ આવીને તેને કહે, બોસ, રૂપિયાના 3 અડધા થાય એવા જાદુઈ રૂપિયા ખરા? એ પોસાય. જાદુગર વિચારમાં પડ્યો. તે આખી રાત વિચારતો રહ્યો. પછી તેને એક યુક્તિ સૂઝી. બીજે દિવસે તે ચોકમાં આવીને કહે, જાદુઈ રૂપિયા, જાદુઈ રૂપિયા, રૂપિયાના 3 અડધા થાય. આ સાંભળીને લોકો તો પડાપડી કરવા લાગ્યા, મને આપો, મને આપો. જાદુગર કહે, લાઈનમાં આવો. સૌ એક એક સોનામહોર લઈને લાઈનમાં ગોઠવાઈ ગયા. જાદુગર દરેકની પાસેથી સોનામહોર લેતો જાય અને રૂપિયા હવામાં ઉછાળતો જાય. આ 3 અડધા તમારા? લેનારે પૂછે, ક્યાં પડ્યા? જાદુગર 3 દિશામાં આંગળી ચીંધીને કહે, એ પડ્યા, એ પડ્યા, એ પડ્યા. ખરીદનાર દોડતો દોડતો જાય અને તેના અડધા શોધવા લાગે પણ 3 અડધા હોય તો જડે ને. જાદુગર તો ફટાફટ સોનામહોરો ઉઘરાવીને રૂપિયા ઉછાળીને હાલતો થયો.
આજની ઘડી તે કાલનો દી, તે દિવસથી આજ સુધી અમદાવાદી લોકો રૂપિયાના 3 અડધા શોધ્યા કરે છે.